નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈએસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે જબરજસ્ત જીકેની જમાવટના લેક્ચરની કે જે જીપીએસસી ક્લાસ 1 2 કોન્સ્ટેબલ, સીસી, એમપીડબલ્યુ, એફએડબલ્યુ, તલાટી અને જુનિયર ક્લાર્ક અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે જેની અંદર જીકે જનરલ અવેરનેસ છે એ પૂછાતું હોય તો એના માટે છે ખૂબ ઉપયોગી એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનું નામ છે શૂન્યથી શિખર સુધી 1 માર્ક પાકો. એપિસોડ નંબર 954 છે. 8 AM હિરેન ભરવાડ સર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક રેકોર્ડેડ લેક્ચર છે કે જે વિદ્યાર્થી મિત્રો આપને ખૂબ છે એ કામ લાગશે. તો આપણે આ જબરજસ્ત છે એ પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે આપની સમક્ષ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ભારતની જમીનનું કેટલા પ્રકારે છે વર્ગીકરણ કરેલું છે? એટલે કે એક જાતની છે સંસ્થા કહી શકાય વિદ્યાર્થી મિત્રો, ICAR નામની જે સંસ્થા હોય ને એ 5, 6, 7 કે 8. ભારતીય કૃષિ સંશોધન પરિષદ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર ડી 8. કે ભાઈ ભારતની જમીનનું છે વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારે વર્ગીકરણ પડે છે? તો કે 8 પ્રકારે છે એ ભારતીય જમીનનું છે વર્ગીકરણ થાય છે. તો સાહેબ આની અંદર કઈ કઈ જમીન આવે? તો કે ભાઈ કાળી જમીન આવે, રાતી જમીન આવે, કાપની જમીન આવે, એવી અલગ અલગ પ્રકારની 8 જમીન છે એની અંદર આવે છે. જોઈએ આપણે કઈ કઈ જમીન આવે છે. ભારતની જમીનના પ્રકાર છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર પહેલા ક્રમે કઈ આવે? તો કે જો કાપની જમીન આવે, ત્યારબાદ છે એ રાતી જમીન આવે, પછી આવે કાળી જમીન આવે, પછી આવે પડખાઉ જમીન આવે, જેને આપણે લેટેરાઇટ જમીન પણ કહી શકીએ. પછી છે એ રણ પ્રકારની જમીન આવે, પર્વતીય જમીન આવે, પર્વત પ્રકારની આવે, પછી જંગલ પ્રકારની આવે ને દલદલ એટલે કે આખે આખું છે ચીકણી આવે ને ગારા જેવી એ આવે. પણ આ મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો આ 4 જે પ્રકાર છે ને સૌથી વધારે છે આપણે ઉપયોગમાં આવે છે: કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન અને પડખાઉ જમીન અથવા લેટેરાઇટ જમીન. તો કૃષિ સંસ્થાન દ્વારા વિદ્યાર્થી મિત્રો કેટલા? તો કે 8 પ્રકાર છે જમીનના પાડવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે જબરજસ્ત રીતે. ડન છે? ચાલો આગળ વધીશું. ત્યારબાદનો પ્રશ્ન છે, મસ્ત મજાનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ સામાન્ય અથવા આકાશીય ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ જેવા પાકો છે થાય છે. ઘઉંના પાક માટે સૂકી ખેતી લાયક જમીન ઘણી ઉપયોગી છે. સિંચાઈની ખેતીથી શેરડી, કપાસ, શણ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન થાય છે ને બાગાયતી ખેતીમાં ચા, કોફી જેવા પાકોનો સમાવેશ થાય છે. આમાંથી કયું વિધાન છે સાચું છે? 1, 2 અને 3, 1, 2 અને 3 અથવા 1 અને 3, 2, 3 અને 4 કે 1, 2, 3 અને 4? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરી દેજો. આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 અને 4. ચારે 4 છે જવાબ સાચા છે. કે ભાઈ સામાન્ય રીતે અથવા આકાશીય, જેને આપણે રોજી કહેવાય ને કે ભાઈ આવતી હોય એવી જુવાર છે, બાજરી છે, મકાઈ છે જેવા પાકો છે એ થાય છે. બાજરી છે ને એને વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશની અંદર મિલેટ અને ગુજરાતીની અંદર શ્રી અન્ન પણ કહેવાય છે. શું કહેવાય છે? શ્રી અન્ન પણ કહેવાય છે. ઘઉંના પાક માટે છે સૂકી ખેતીલાયક જમીન છે. તો મને આમાંથી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે ઘઉંના પાક માટે એક જાણીતો એક ચાસિયા ઘઉં જેના વખણાય છે એ પ્રદેશ કયો છે? જરા કોમેન્ટ કરીને કહેજો ને મને. હાલો. સિંચાઈની ખેતીથી શેરડી થાય છે, સાચું છે કારણ કે પુષ્કળ પાણી જોઈએ. કપાસ થાય છે, શણ થાય છે વિદ્યાર્થી મિત્રો. શણમાંથી છે આપણને ખબર પડે તો શણના છે એ કોથળા આવે, બરાબર? આપણે ઓલી સિંધરી આવે ને તો એ શણ કહેવાય. પછી છે એ ડાંગર જેવા પાકોનું ઉત્પાદન થાય છે ને બાગાયતી ખેતી છે તો એની અંદર ચા અને કોફી જેવા પાકોનો સમાવેશ થાય છે. કુર્ગ છે, પછી અસમ બાજુ છે, આ બાગાયતી ખેતીના સૌથી વધારે પ્રકારના છે એ બાગ રહેલા છે. ઓકે, તો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. વર્લ્ડ કાઇન્ડનેસ ડે. કાઇન્ડનેસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે માનવતા. કોઈ પ્રત્યે છે તમારે માનવતા દાખવવી હોય, દયાભાવ દાખવવો હોય તો એને શું કહેવાય? તો કે કાઇન્ડનેસ કહેવાય. કોઈ વ્યક્તિ પાસેથી આપણે શું રહેવું જોઈએ? તો કે હંમેશા કાઇન્ડ રહેવું જોઈએ, દયાળુ રહેવું જોઈએ. તો આવો એક દિવસ છે વિદ્યાર્થી મિત્રો 13 નવેમ્બરના રોજ છે એ ઉજવાય છે. કયા દિવસના ઉજવે? તો કે 13 નવેમ્બરના રોજ છે ઉજવાય છે. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો છે, જો દિવસને લગતા ખાસ પ્રશ્નો છે પૂછાય છે, ખાસ યાદ રાખજો. તો મને વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછજો તો કે ભાઈ બાળ દિવસ છે એ ક્યારે ઉજવાય છે? અને
કોની યાદમાં ઉજવાય છે? કોની યાદમાં? આનો મને છે આન્સર આપી દેજો કે ભાઈ બાળ દિવસ છે કોની યાદમાં ઉજવાય છે અને કઈ તારીખે છે ઉજવવામાં આવે છે. ઓકે, હાલો. ત્યારબાદનો પ્રશ્ન છે, આધુનિક સમયમાં પ્રથમ ઓલિમ્પિક રમતો કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતી? એથેન્સ ખાતે 1896, પેરિસ ખાતે 1900, સેન્ટ લુઇસ 1904 કે એથેન્સ 1906? જો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પૂર્વે પૂછે તો જવાબ અલગ આવે, ઈસવીસન પૂર્વે પૂછે તો જવાબ અલગ આવે, આધુનિક સમયની અંદર પૂછે તો અલગ આવે અને મહિલાઓનું પૂછે તો જવાબ આવે. ઈસવીસન પૂર્વે આવે તો ઈસવીસન પૂર્વે 774 જેવું થાય. પણ જો આધુનિક જો તમને જવાબ આપ્યો હોય તો ક્યાં આવે? તો કે એથેન્સ ખાતે 1896 ની અંદર છે એ ઓલિમ્પિક રમતો છે આયોજિત કરવામાં આવી હતી. ઓલિમ્પિકમાંથી છે આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે. શરૂઆત પૂછાય ને આવતા વર્ષે છે ક્યાં રમાવાની છે એ પૂછાય. હવે તમે મને કહેશો કે આવનાર ઓલિમ્પિક છે એ કયા રાજ્યમાં કયા દેશ છે એની અંદર રમાવાની છે? કોઈ કહેશે મને? કહી દેજો. બુડાપેસ્ટ સંમેલન ખાલી જગ્યા સાથે સંબંધિત છે. બુડાપેસ્ટ સંમેલન આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયબર સલામતી એટલે કે સાયબર સિક્યુરિટી, ભીની જમીન રક્ષણ એટલે કે વેટલેન્ડ પ્રોટેક્શન, વાતાવરણમાં ફેરફાર એટલે કે ક્લાઇમેટ ચેન્જ. આપણે છે ને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આવા કોઈ સંમેલન હોય ને તો એને કંઈક જમીન સાથે પર્યાવરણ સાથે છે જોડી દઈએ છીએ, પણ આની અંદર એનો જવાબ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાયબર સિક્યુરિટી. શું જવાબ આવશે? સાયબર સિક્યુરિટી. કે ભાઈ આ બુડાપેસ્ટ જે સંમેલન છે એ સાયબર સિક્યુરિટી સાથે છે સંબંધિત છે. આ બુડાપેસ્ટ જે સંમેલન છે ને એની અંદર જો કોઈ હેકિંગ આવે, ફિશિંગ આવે, બરોબર, તો અલગ અલગ પ્રકારની છે એ જેટલા પણ રેન્ઝમવેર આવે છે, ખંડણી ઉઘરાવે છે, કેમ સાયબર અરેસ્ટ છે બધા કરે છે, તો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આ જે સાયબર સલામતી છે તો એના વિશેનું આખું આ જે સંમેલન છે તો એ બુડાપેસ્ટ સંમેલન તરીકે ઓળખાય છે. તો મને એક પ્રશ્ન થયો કે ભાઈ બુડાપેસ્ટ છે આવું ક્યાં? કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરીને લઈને પ્રશ્ન આવા પૂછાય કે ભાઈ ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં એસસી અને એસટીની વસ્તી તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે? એસસી એટલે સ્કેડ્યુલ કાસ્ટ થશે, એસટી એટલે કે સ્કેડ્યુલ ટ્રાઇબ થશે. ઓપ્શન નંબર એ, એસસીનું પ્રતિશત 5.1% 10%ની મર્યાદામાં છે, એસટીનું પ્રતિશત 20.1 થી 40%ની મર્યાદામાં છે. એ અને બી બંને તથા એ અથવા બી પૈકી એક પણ નહીં. શું જવાબ આવશે? ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર એ. સ્કેડ્યુલ કાસ્ટનું પ્રતિશત 5.1% થી 10%ની મર્યાદામાં છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કુલ વસ્તીના કેટલા ટકા છે એની માહિતી છે, ઓવરઓલ વસ્તીના જે કેટલા ટકા છે એનું પ્રતિનિધિત્વ કરે છે એની વાત છે. એટલા માટે થઈને 5.1% થી 10% સુધીની મર્યાદામાં આવશે. તો એસટી જે કેટેગરી છે તો એનું પ્રતિશત કેટલું થશે? કોમેન્ટ કરી દેજો. ત્યારબાદનો મસ્ત મજાનો પ્રશ્ન, 1000 વ્યક્તિ દીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે મૃત્યુદર, જન્મદર, જાનહાનિ કે ઘનતા? એટલે કે કોઈ બાળક છે, દર 1000 બાળક જન્મે છે તો એ બાળકોની સંખ્યાને શું કહેવાય? હવે જો આ કાંઈ તમને ન આવડતું હોય ને તો આ પ્રશ્ન તો આવડે, સમજાય? જો મૃત્યુદર છે ને તો એ મૃત બાળકોની સંખ્યા કહેવાય, એટલે મૃત્યુદર તો ન જ આવે, એ મોર્ટાલિટી રેટ કહેવાય. પણ આ છે ને વિદ્યાર્થી મિત્રો બર્થ રેટ કહેવાય. શું કહેવાય? બર્થ રેટ, જન્મદર કહેવાય. 1000 વ્યક્તિ દીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર છે કહેવાય. બાકી જાનહાનિ ન થાય, ઘનતા તો હાવ ન થાય. ઘનતાને શું કહેવાય? તો કે ડેન્સિટી કહેવાય. ઓકે. સમગ્ર વિશ્વમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય હાલમાં વધી રહ્યું છે, સ્થાયી છે, બદલાતું નથી કે ઘટી રહ્યું છે? આપણે જો પહેલી નજરે જોતા હોઈએ ને વિદ્યાર્થી મિત્રો તો તમને એમ થાય કે આયુષ્ય છે ઘટી રહ્યું છે. પહેલા માણસ 100 વર્ષ જીવતો, હવે છે એની ઓછી છે થઈ રહી. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સમગ્ર વિશ્વ લેવલની વાત કરી છે અને અહીંયા એવરેજ કાઢવાની હોય, સરેરાશ કરવાની હોય તો હાલમાં ઘણી બધી છે હેલ્થ કેરની ને એવી બધી સુવિધા થઈ ગઈ છે જેના લીધે આયુષ્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? વધી રહ્યું છે, ઘટી રહ્યું નથી. કેવું છે? તો કે વધી રહ્યું છે.
સ્થાયી નથી, બદલાતું નથી, પણ આયુષ્ય છે એ દાડે દીએ નવી જે શોધ થતી રહે છે એના લીધે વધે છે. તો આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. અમદાવાદ શહેર ખાલી જગ્યા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે. આ ધરતીકંપ પરિક્ષેત્ર 1, 2, 3 કે 4? વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો ભૂકંપ હોય ને, ભૂકંપ એના ઝોન પાડવામાં આવ્યા હોય, ઝોન પાડવામાં આવ્યા. એને શું કહેવાય તો કે સિસ્મિક ઝોન કહેવાય. શું કહેવાય? સિસ્મિક ઝોન છે એ કહેવામાં આવે છે. સૌથી વધારે છે ને વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન પૂછવાનો હોય ને તો કચ્છનો પૂછવાનો હોય કે ભાઈ કચ્છ છે એ કયા ભૂકંપ ક્ષેત્રની અંદર આવે છે, તો આપણને બધાને છે એ ખબર છે. પણ આવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ અમદાવાદ શહેર છે એ કયા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે? 1, 2, 3 કે 4? શું જવાબ આવે? એબ્સોલ્યુટલી રાઈટ વિદ્યાર્થી મિત્રો, 3 છે એ જવાબ આવે છે. ઓપ્શન નંબર 3. તો આપણે થોડાક છે એ સિસ્મિક ઝોન જોઈએ કે ભાઈ કયા કયા છે એ જિલ્લા છે આની અંદર સિસ્મિક ઝોનની અંદર આવે છે. સામાન્ય રીતે છે ને વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર છે 1 નંબરનો છે સિસ્મિક ઝોન નથી આવતો. કયો આવે છે તો કે 2 આવે છે, 3 આવે છે, 4 આવે છે ને 5 છે. જો હમણાં નવી છે, નવા તરફથી છે એ 6 જેટલા છે સિસ્મિક ઝોન છે, પણ હાલમાં કોઈ વેબસાઇટની અંદર સત્તાવાર આંકડો ક્યાંય અપડેટ થયેલો નથી. કચ્છની વેબસાઇટ જુઓ કે ક્યાંય નહીં. એટલે અમુક લોકો એમ કહેતા હશે કે ભાઈ કચ્છ છે એ 6 નંબરની અંદર આવી ગયું છે, પણ હાલમાં સત્તાવાર આંકડો કોઈ છે નહીં, એટલા માટે આપણે 5 છે માન્ય રાખવું પડે. પ્રશ્ન કેવો નીકળે? એકમાત્ર છે વિદ્યાર્થી મિત્રો છે દાહોદ જિલ્લો છે એ સિસ્મિક ઝોન કેટલામાં આવે તો કે 2. ભૂકંપ ઝોન કેટલામાં આવે છે તો કે બીજા ભૂકંપ ઝોનની અંદર આવે. કયો જિલ્લો આવે છે તો કે દાહોદ જિલ્લો આવે. જો અહીંયા દાહોદ. પછી છે વિદ્યાર્થી મિત્રો આ જે આખી આ જે લાઈન પડી એની અંદર છે સમગ્ર શું આવી ગયું તો કે મોટા ભાગનું છે સૌરાષ્ટ્ર આવી ગયું. સૌરાષ્ટ્ર આવી ગયું ને આખું જો ઉત્તર મધ્ય ગુજરાતનો થોડોક ભાગ લઈને, ઉત્તર ગુજરાતનો ભાગ લઈને દક્ષિણ સુધી છે કયા ભૂકંપ ઝોન છે એ કેટલા 3ની અંદર આવી ગયું. તો જો મોટા ભાગના છે એ સિટી જે સારા જેમ કે રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, પોરબંદર છે, તો એ બધા કેમાં આવ્યા તો કે ભૂકંપ ઝોન 3ની અંદર આવી ગયા છે. ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે. પછી આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ ઝોન નંબર 4. આ 4ની અંદર કયા કયા છે તો કે જો અહીંયા દ્વારકા આવી ગયું, જામનગર આવી ગયું, મોરબી આવી ગયું, પછી ધ્રાંગધ્રા આવી ગયું, પાટણ આવી ગયું, બરાબર, વાવ, થરાદ છે એ બાજુ આવી ગયું આખું. તો એ છે ઝોન નંબર 4ની અંદર. અને જે ખતરનાક ઝોન કહેવાય કે સૌથી વધારે જો પરીક્ષાની અંદર પૂછાયેલો હોય તો આ કચ્છ ઝોન છે, બરાબર. કચ્છ છે આખું જેમાં આવે છે તો કે ઝોન નંબર 5, બરાબર, સિસ્મિક ઝોન છે. ભૂકંપના ઝોન નંબર 5ની અંદર છે કચ્છ આવેલું છે. તો હવે આમાંથી છે એક પણ માર્ક છે આપણો જવો જોઈએ નહીં કે ભાઈ કયો જિલ્લો કયા ઝોનની અંદર આવેલો છે. મસ્ત મજાનું છે તમને મેપ સાથે, નકશા સાથે છે બતાવી દીધેલું છે. એટલે હવે છે આપણો માર્ક જવો જોઈએ નહીં. ચાલો તો બધા એક ફટાફટ લાઈક કરી દેજો, હાલો, અને કોમેન્ટ મારી દો. વાહ, મજા આવી ગઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. હવા અને દરિયાઈ સફરનું અંતર સમુદ્રી માઇલ એટલે કે નોટિકલ માઇલ કહેવાય. જો સમુદ્રી અંતર હોય ને એને નોટિકલ માઇલ કહેવાય. એનાથી માપવામાં આવે છે તો 1 સમુદ્રી માઇલ એટલે કે 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થશે? 1.452 કિલોમીટર, 2.212 કિલોમીટર, 3.112 કિલોમીટર કે 1.852 કિલોમીટર? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1 નોટિકલ માઇલ. સમુદ્રી માઇલ નો પૂછ્યું હોય ને તો 1 નોટિકલ માઇલ છે એ પૂછાય. અને આ પરીક્ષાની અંદર છે આવા પૂછાય જ છે વિદ્યાર્થી મિત્રો. 1 થી 2 વાર આ નોટિકલ માઇલનો પ્રશ્ન પૂછાઈ ગયો. શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર ડી. 1.852 કિલોમીટર છે એ 1 સમુદ્રી માઇલ એટલે કે 1 નોટિકલ માઇલ થશે. ઓકે, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવા પ્રશ્નો છે એ પૂછાઈ જાય છે. ત્યારબાદ છે અગેન એક વસ્તી ગણતરીનો મસ્ત મજાનો પ્રશ્ન આવ્યો છે કે જે જીપીએસસી ની અંદર પૂછાઈ ગયો છે. ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી 0 થી લઈને 6 વર્ષના એટલે કે 0 થી લઈને 6 વર્ષના બાળકોની સંખ્યા છે? કેના? બાળકોની સંખ્યા છે. 2011ના સેન્સસ એટલે વસ્તી ગણતરીના આંકડા મુજબ 12.87%, 13.59%, 14.70% કે 15.46%. વિદ્યાર્થી મિત્રો આ આંકડા છે તમારે યાદ રાખવા પડે અને ગોખવા જ પડે, બીજો કોઈ આની અંદર ચારો છે નહીં. અને આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે. એટલે અગાઉના જે પીવાયક્યુ છે એ તમારે ખાસ કરવાના. મોટાભાગના પીવાયક્યુ છે મેં આપણે 2222 પીવાયક્યુ જે સિરીઝ છે એની અંદર લઈ લીધેલા છે, તો એકવાર છે આપણે ધ્યાનમાં છે તમારે લેવાના. ઓકે, બાકી છે સરસ મજાની ઇન્સ્ટાગ્રામની અંદર ને આપણે રીલ મૂકતા જોઈએ છીએ તો એની અંદર મોટાભાગના પ્રશ્નો જે સારા હોય છે કવર થઈ જાય છે. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ શું આવે છે? ઓપ્શન નંબર બી 13.59 છે એ જવાબ આવે છે. જો પૂરા 14 નથી, 13.59% છે. એટલી વસ્તી છે 0 થી લઈને 6 વર્ષના બાળકની છે 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ છે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. નીચેના પૈકી કયા વાક્યો સાચા છે? શેરડીનું ઉત્પાદન સૌથી વધુ ઉત્તર પ્રદેશની અંદર થાય છે, એટલે કે યુપીની અંદર થાય છે. શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે. હવે જો આ ખાલી તમે માત્ર ને માત્ર જો વૈચારિક દ્રષ્ટિએ ખાલી વિચારો ને તોય તમારો જવાબ છે સાચો પડી જાય. જો શેરડીનું ઉત્પાદન સૌથી વધુ જો ઉત્તર પ્રદેશમાં થતું હોય તો ઉત્તર પ્રદેશ ઓટોમેટિક છે પ્રથમ નંબરે આવી ગયો કહેવાય. હા, તો એ બીજું શું લખ્યું છે? શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે, તો આ આમથી બીજા નંબરે જ આવી ગયું કહેવાય ભાઈ. સમજાણું? તો શું જવાબ આવે? પ્રથમ અને બીજું બે વાક્યો છે આપણા સાચા છે. બે વાક્યો સાચા છે, કશું ખોટા છે જ નહીં. ઓકે, ચાલો. એટલે ક્યારેક આવા પ્રશ્નો પણ આવી જાય, સામાન્ય બુદ્ધિમત્તા છે એમાંથી આવી જાય. ભારતનું સૌપ્રથમ સોલાર વીજળી આધારિત રેલવે સ્ટેશન કયું છે? સોલાર વીજળી. ભોપાલ કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ગાંધીનગર ગુજરાત, ગુવાહાટી અસમ કે દાદર મહારાષ્ટ્ર. શું જવાબ આવશે? કોમેન્ટ કરી દેજો. શું આવશે? આવશે જવાબ આપણો ઓપ્શન નંબર સી, ગુવાહાટી અસમ છે આપણો રાઈટ આન્સર આવશે. કે ભાઈ ગુવાહાટી અસમ છે એ ભારતનું સૌપ્રથમ સોલાર વીજળી આધારિત રેલવે સ્ટેશન છે. સોલાર વીજળી આધારિત રેલવે સ્ટેશન આની અંદર આવેલું છે. નીચેના પૈકી કયું ટાપુ જૂથ 9 ડિગ્રી ચેનલ થી અલગ પડે છે? વિદ્યાર્થી મિત્રો ચેનલ છે આપણે યાદ રાખવી પડે. 8 ડિગ્રી, 9 ડિગ્રી, 10 ડિગ્રી. લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, એ અને બી બંને, ઉપરના પૈકી કોઈ પણ નહીં. શું જવાબ આવશે? ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી છે એ જવાબ શું આવશે? તો કે ઓપ્શન નંબર એ આવશે કે ભાઈ આપણો લક્ષદ્વીપ છે 9 ડિગ્રી ચેનલથી છે શું પડે છે? તો કે અલગ પડે છે. બસ આવી જ રીતના યાદ રાખવાનું. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો યાદ રખાય. આવી રીતના મિની કોઈ લગાડવાનું હોય, મિની કોઈ આ બાજુ હોય માલદીવ હોય, શું હોય? તો કે માલદીવ હોય. આ બાજુ છે લક્ષદ્વીપ હોય, લક્ષદ્વીપ હોય, અને આ 10 નંબરે છે શું આવે? તો કે નાનું અંદમાન આવે. શું આવે? નાનું અંદમાન આવે છે. બરાબર, આવી રીતના છે 8, 9, 10 ડિગ્રી છે તૈયાર થઈ જાય. બસ એટલું જ છે. 3 ડિગ્રી સુધી છે પ્રશ્ન પૂછાય, વધારે પૂછાય નહીં. ઓકે, હાલો આગળ વધીશું. દર્શનીય પર્યટનના સ્થળો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? મનાલી, હિમાચલ પ્રદેશ, કુલ્લુ મનાલી આવે ને એ, ઉટી તમિલનાડુ, ગંગટોક મિઝોરમ, નૈનીતાલ ઉત્તરાખંડ. આમાંથી કઈ જોડી સાચી નથી એમ કીધું છે. ચલો જવાબ દેજો. એક જ જોડી આવે વિદ્યાર્થી મિત્રો. કઈ આવે છે? તો કે ઓપ્શન નંબર સી છે આપણો રાઈટ આન્સર આવે છે. ગંગટોક છે વિદ્યાર્થી મિત્રો એ આપણો છે જવાબ આવશે. ગંગટોક છે એ મિઝોરમમાં નથી આવતું. ગંગટોક છે ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગંગટોક છે સિક્કિમમાં આવે છે. ક્યાં આવે છે? સિક્કિમની અંદર છે એ ગંગટોક આવે છે. તો આપણો જવાબ શું બની જાય છે? સિક્કિમ છે આપણો રાઈટ આન્સર બની જાય છે. બાકીના મનાલી, હિમાચલ પ્રદેશ, ઊટી, તમિલનાડુ, નૈનીતાલ, ઉત્તરાખંડ સાચું છે. ચલો પછી મને કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો મહાબળેશ્વર છે ક્યાં એવું છે? મહાબળેશ્વર અને પંચગીની એ કયા રાજ્યમાં આવ્યું છે? કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરી દેજો. રેડી? કોમેન્ટ બોક્સની અંદર, લાઈવ ચેટમાં નહીં. ચલો દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? હાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર જોવાનું PSI ની અંદર પૂછાયેલો પ્રશ્ન અને આગામી કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછવા માટેનો આદર્શ પ્રશ્ન એટલે કયો? તો કે આ. તો કે જો દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? ત્રિપુરા, ગોવા, મિઝોરમ કે કેરળ? 1 માર્ક આની અંદરથી પાકો થઈ જાય. ચાલો જવાબ આપી દેજો વિદ્યાર્થી મિત્રો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર ડી કેરળ. કે ભાઈ ભારત દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો કે કેરળ રાજ્ય છે એ ભારત દેશની અંદર સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય બની ગયું છે. તો હજી પણ તમને વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્રશ્ન આપું છું કે ભારત દેશનું કેરળ પછી બીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે?
કોમેન્ટ કરીને જવાબ આપી દેજો. ડન છે? ચાલો લાઈક કરી દો. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રો પ્રોજેક્ટ, બરાબર છે? એટલે કે હાઇડ્રો પ્રોજેક્ટ એટલે શું કહેવાય? તો કે જળ વિદ્યુત જે આધારિત હોય ને એને હાઇડ્રો પ્રોજેક્ટ કહેવાય. તો એને સંબંધિત રાજ્યના જોડકા પૈકી કયા જોડકા છે યોગ્ય છે, એટલે કે સાચા છે? તુંગભદ્રા પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ કર્ણાટક ખાતે આવેલો, સોમ પ્રોજેક્ટ બિહાર, ઇન્દિરા સાગર પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, કડાણા પ્રોજેક્ટ ગુજરાત. આમાંથી છે વિદ્યાર્થી મિત્રો કયું સાચું છે? 1, 3, 4, 1, 2 અને 3, 2, 3, 4 કે 1, 2 અને 4? જો વિદ્યાર્થી મિત્રો આવા જે પ્રશ્ન હોય ને, તો આવા જે પ્રશ્ન હોય ને એને એલિમિનેશન પદ્ધતિથી પણ તમે છે અને ટેકલ કરી શકો છો. આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવે છે? તો કે ઓપ્શન નંબર ડી આવે છે. 1, 2 અને 4 છે જવાબ આવે છે. શું આવે છે? 1, 2 અને 4 છે જવાબ આવે છે. જો અહીંયા તુંગભદ્રા પ્રોજેક્ટ છે આંધ્રપ્રદેશ કર્ણાટક આવ્યો છે, સાચું છે. સોમ પ્રોજેક્ટ છે બિહાર આવ્યો છે, સાચું છે. કડાણા પ્રોજેક્ટ છે એ ગુજરાત આવ્યો છે, સાચું છે. પણ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ છે એ મહારાષ્ટ્ર નથી આવ્યો. એ ક્યાં આવ્યો છે? તો કે મધ્યપ્રદેશ ખાતે આવ્યો છે. ક્યાં આવ્યો છે? મધ્યપ્રદેશ ખાતે આવ્યો છે. નદી કઈ છે? તો કે નર્મદા નદી. આવી રીતના પણ છે આપણો રાઈટ આન્સર આવે છે. અને જો એલિમિનેશન પદ્ધતિથી જુઓ ને, તો જો 3 અહીંયા છે, 3 અહીંયા છે, 3 અહીંયા છે, જો 3 અહીંયા નથી, તો એલિમિનેશન પદ્ધતિથી પણ તમે જવાબ લાવી શકો છો. પણ એ શ્યોર નહીં કહેવાનું. આપણે શ્યોર હોય ને તો જ એલિમિનેશન પદ્ધતિ વાપરવાની. ઓકે, બાકી આવડતી હોય ને તો વાપરવાની, બાકી વાપરવાની જરૂર નથી. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય અને તેમાં આવેલ બંદર એટલે કે પોર્ટ ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ પોર્ટ, મહારાષ્ટ્ર જવાહરલાલ નહેરુ પોર્ટ, ગોવા પારાદીપ પોર્ટ કે અંદમાન નિકોબાર ટાપુઓ પોર્ટ બ્લેર? શું જવાબ આવશે? 1, 2 અને 3, 1, 2 અને 4, 1, 3 અને 4 કે 1, 2 અને 4? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે જવાબ આવશે 1, 2 અને 4. ઓપ્શન નંબર છે બી રાઈટ આન્સર આવશે. જો કે આ રાઈટ જ છે. ઓકે, બે સેમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર છે જો આંધ્રપ્રદેશ છે તો વિશાખાપટ્ટનમ પોર્ટ આવ્યું છે, બંદર આવ્યું છે. મહારાષ્ટ્રની અંદર જવાહરલાલ નહેરુ પોર્ટ આવ્યું છે, સાચું છે. અંદમાન નિકોબાર ટાપુઓની અંદર છે એ પોર્ટ બ્લેર આવ્યું છે, બરાબર, જેનું નામ શું છે? તો કે શ્રી વિજયપુરમ થઈ ગયું. હવે શ્રી વિજયપુરમ છે થઈ ગયું છે. પણ અહીંયા જે ગોવા છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં પારાદીપ નથી આવ્યું. પારાદ્વીપ પોર્ટ છે ને એ ક્યાં આવેલું છે? તો કે ઓડિશા ખાતે આવેલું છે. અને ગોવાનું કયું છે વિદ્યાર્થી મિત્રો? માર્મ ગોવા છે. કયું છે? માર્મ ગોવા છે. અને આ જે પારાદ્વીપ છે એ ક્યાંનું છે? તો કે ઓડિશાનું છે. ઓડિશાનું. તો આવી રીતના છે, મસ્ત મજાનું છે, એ જવાબ આવી જાય છે. ચાલો ત્યારબાદ નીચેના વાક્યો ચકાસો. મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કરેલ 15મી જાન્યુઆરી 1948 તે 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન થઈ ગયું. 1948માં પોલીસ એક્શન લઈને હૈદરાબાદ ભારતમાં ભેળવેલ હતું. 1947માં ભારતના સૈન્યએ જૂનાગઢને જીતી લીધેલ હતું. અને 1961માં ગોવા, દીવ, દમણ ભારતે જીતી લીધેલ હતું અને ભારતીય સંઘમાં જોડી લીધેલ હતું. વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ 1-2 ની અંદર છે એ પૂછાયેલો પ્રશ્ન છે 2021માં. આની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો 2 વાક્ય છે યોગ્ય છે, કોઈ વાક્ય છે એ રોંગ નથી. કે કૃષ્ણકુમારસિંહજીએ જવાબદાર સરકારનો પ્રારંભ કર્યો હતો 15મી જાન્યુઆરી 1948 અને 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન થઈ ગયું. અને 1948માં હૈદરાબાદ છે ભારતમાં ભેળવી દીધું હતું. અને 1947માં ભારતના સૈન્યએ છે શું કીધું? તો કે જૂનાગઢને જીતી લીધેલ હતું. હતો ને કુતરાવાળો કાંક રાજા. અને 1961માં ગોવા, દીવ અને દમણ ભારતે જીતી લીધેલ હતું ને ભારતીય યુનિયન એટલે કે સંઘની અંદર જોડી દીધેલ હતું. બધા ઓપ્શન છે એના જવાબ છે આપણા રાઈટ છે, સાચા છે. ચલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એમ પૂછ્યું છે? નથી. સ્વાતંત્ર્ય સેનાની હંસા મહેતા ભારતીય બંધારણની મુસદ્દા એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિના છે સદસ્ય હતા. ઇન્દુમતી ચિમનલાલ ભારતના પ્રથમ ખાદી સ્ટોરના સ્થાપક હતા. વિનોદ કિનારીવાલા હિન્દ છોડો ચળવળના ભારતના પ્રથમ વિદ્યાર્થી શહીદ બન્યા હતા. આમાંથી શું આવે? 1, 2 અને 3, 2 અને 3, 1 અને 2 કે ઉપરના પૈકી એક પણ નહીં? શું જવાબ આવે છે?
વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઇટ મીન્સ કે બધા વિધાનો છે કેવા છે? તો કે સત્ય છે. બધા વિધાનો કેવા છે? તો કે સત્ય છે, એક પણ ખોટું નથી. ડન છે? હાલો. ત્યારબાદ છે અમદાવાદ ખાતે મોહનલાલ કામેશ્વર પંડ્યાએ ડુંગળી ચોર એટલે કે કોના ઉપર બોમ્બ ફેંક્યા હતા? વિદ્યાર્થી મિત્રો, આ જો આવા પ્રશ્નો છે ને એ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ પરીક્ષા હોય કે નહીં, વિદ્યાર્થીઓને મોજમાં લાવવા માટે જે આવા પ્રશ્નો એને મૂકી દીધા હોય કે ભાઈ અમદાવાદ ખાતે મોહનલાલ પંડ્યા કે જે ડુંગળી ચોર છે અને ગાંધી બાપુએ કીધું હતું, એને કોના ઉપર બોમ્બ ફેંક્યો હતો? વાઇસરોય મિન્ટો, ન્યાયાધીશ કિંગ્સફર્ડ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આસો કે કર્નલ વાયલી? શું જવાબ આવે છે? કોમેન્ટ કરી દેજો. આની અંદર શું જવાબ આવે છે કે ભાઈ મોહનલાલ પંડ્યાએ છે વાઇસરોય મિન્ટો છે એની બગી ઉપર શું કર્યું હતું? તો કે બોમ્બ ફોડ્યો હતો. ઓકે, બોમ્બ ફોડ્યો હતો. ઓપ્શન નંબર એ છે આપણો રાઈટ આન્સર આવે છે. નીચેના પૈકી કયું વિધાનો સત્ય છે? વડોદરા ખાતેનો કીર્તિસ્તંભ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનને 60 વર્ષ પૂરા થયાની યાદમાં બાંધવામાં આવ્યો હતો. પાલનપુર ખાતેનો કીર્તિસ્તંભ શેર મોહમ્મદ ખાનની શૌર્યતાની યાદગીરીમાં બાંધવામાં આવ્યો હતો. એ અને બી બંને, એક પણ નહીં. આ પ્રશ્ન છે લગભગ આપણે જે આની પહેલાની જે જીકેન જમાવટ છે એની અંદર આવી ગયો તો એ અને બી બંને છે આપણો રાઈટ આન્સર આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે વલ્લભીના મૈત્રક વંશની સ્થાપના કરનાર ભટ્ટારકને ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત ગુપ્ત સામ્રાજ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. મૈત્રકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો વલ્લભી સંવત અને ગુપ્ત સંવત સમાન છે. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો. શું આમાંથી સાચા છે? 1, 2 અને 3? ફક્ત 3, 1 અને 2 કે 1 અને 3? શું જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ શું આવે છે? તો કે ઓપ્શન નંબર એ 1, 2 અને 3 છે એ આપણો રાઈટ આન્સર છે એ આવે છે. ચાલો, ત્યારબાદ છે 1921માં મોપલાનો બળવો કયા રાજ્યમાં થયેલ હતો? અસમ, કેરળ, પંજાબ કે બંગાળ? શું જવાબ આવે છે? મોપલાનો બળવો. વિદ્યાર્થી મિત્રો મોપલાનો બળવો છે ક્યાં થયો હતો? તો કે કેરળમાં થયેલ હતો. ક્યાં થયેલો હતો? કેરળ ખાતે છે એ આપણો રાઈટ આન્સર આવે છે. કચ્છ બાબતે નવો પ્રશ્ન છે. કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌપ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ છે એ સી વર્ગનું રાજ્ય બન્યું અને મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે શું બની ગયો? તો કે જિલ્લો બની ગયો. 1, 2 અને 3? 1 અને 2, 2 અને 3 કે 1 અને 3? શું આવશે? વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે છે 3 અને 3 સાચું છે. 1, 2 અને 3 છે આપણો રાઈટ આન્સર છે એ આવી જાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ઢસા રાજ્યના રાજવી એવા ગોપાળદાસ દેસાઈ બાબતે કયા વિધાનો સાચા છે? કે ભાઈ તેઓ 1921માં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. તેઓએ બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો. ગોપાળદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી અને તેઓ કચ્છમાંથી બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કાંઈ ન આવડતું હોય ને પ્રથમ પહેલો છે વાંચવાનો, આમ નામ જવાબ આવી જાય. જો કયા રાજ્યના છે? ઢસા રાજ્યના છે. ઢસા ક્યાં આવ્યું? તો કે ભાવનગર આવ્યું. ક્યાં આવ્યું? ભાવનગર. ભાવનગરની બાજુમાં જે ગઢડા છે ને ગઢડા ત્યાં આવ્યું. તો હવે અહીંયા આગળ જો ઢસા આવેલું હોય તો કચ્છમાંથી બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાય? નો જવાબ આવે. એટલે ચોથું છે ને જો અહીંયા ચોથું અહીંયા છે, ચોથું અહીંયા છે, ચોથું અહીંયા છે, એક જ જગ્યાએ નથી. શું જવાબ આવે? 1, 2 અને 3 આમ જવાબ આવે. સમજી ગયા? આમ તમારે છે જવાબ સુધી પહોંચી જવાનું. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો શું પ્રશ્ન છે આપણે જોઈએ. ગુજરાતમાં 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. મૃત્યુદંડવાળી કૂટડી ફાંસીઘર તરીકે ઓળખાય છે અને કેપ્ટન રુથરફોર્ડે અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો. શું જવાબ આવશે? જેપીએસસી ક્લાસ 1-2 નો પ્રશ્ન છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે છે? ફક્ત 2 છે આપણો રાઈટ આન્સર આવે છે. શું આવે છે? ફક્ત 2.
કે ભાઈ મૃત્યુદંડવાળી કોટડી ફાંસી ઘર તરીકે ઓળખાય છે. જો આમાં પણ એક નથી, આમાં પણ છે એક છે, આમાં 2 છે ને 3 નથી. જો તો આવી રીતના છે, સીધો એલિમિનેશન પદ્ધતિથી છે જવાબ આવી જાય. 210 નહોતા, બરાબર, ઓછા હતા. રેડી? હાલો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પંચાસર ચાવડા શાસક જયશિખરીની રાજધાની હતી. પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું ને નવસારી તામ્રપત્ર લેખ ચાલુક્ય વંશના મૂળ રાજે જાહેર કર્યો હતો. તો આમાંથી છે વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે? 1, 2 અને 3, 2 અને 3, 1 અને 3 કે 1 અને 2? શું જવાબ આવે છે? કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. આની અંદર જવાબ શું આવે છે? આપણો ઓપ્શન નંબર ડી આવે, ફક્ત 1 અને 2. કેમ સાહેબ, કઈ રીતના? તો જો પંચાસર છે ચાવડા શાસક જયશિખરી છે એની રાજધાની હતા, બરોબર છે, આ તો વસ્તુ સાચું છે. પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજ ચાવડાએ છે 60 વર્ષ સુધી શાસન કર્યું, સાચું છે. પણ જો નવસારીનો તામ્રપત્ર લેખ છે ચાલુક્ય વંશના મૂળ રાજે છે એ જાહેર નહોતો કર્યો. કોણે કર્યો હતો? તો કે યુવરાજ શિલાદિત્યએ કર્યો હતો. કોણે? યુવરાજ શિલાદિત્ય છે, એમણે છે એ તામ્રપત્ર છે જાહેર કર્યો હતો. એટલા માટે છે આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી, 1 અને 2 છે આવી જશે. ઓકે, હાલો, લાઈક કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો. ત્યારબાદનો પ્રશ્ન છે, 19મી સદીના સમાજ સુધારકો અને તેમાંના મુખ્ય યોગદાન અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનઃ વિવાહ છે, એમને સપોર્ટ કર્યો. ડી કે કરવે એટલે કે ધોંડો કેશવ કરવે સ્ત્રીઓમાં સાક્ષરતા લાવ્યા. ખંડુઘરી વિરાજ લેંગામાં સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો. ગોપાલ ગણેશ અગરકર સ્ત્રીઓને સમાનતાના અધિકાર. બધું સરખું જ લાગે છે, બિસ્લરીના બાટલાની જેમ બધા છે એ હરખા ઓપ્શન છે. કરવાનું શું? આની અંદર છે વિદ્યાર્થી મિત્રો, જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. જો અહીંયા બધા છે, કરવે છે, વિદ્યાસાગર છે ને અહીંયા અગરકર છે, પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો નામ જો ખંડુઘરી વિરાસે લેંગામાં, તો જો આવા બધા છે આવે કે નહીં? છેલ્લે છે અટ્ટમ, પટ્ટમ, કોલટ્ટમ, ભરતનાટ્યમ, આવા બધા જો આવતો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય રીતે છે સાઉથના હોય. ઓકે, તો સાઉથના હોય ને તો એને છે એની શું હોય? તો કે એની ભાષા પ્રત્યે છે વધારે પ્રેમ હોય. તો અહીંયા છે ને આપણો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર સી આવે, ખંડુઘરી વિરાસે લેંગામાં. એને સ્ત્રીઓના સ્વાસ્થ્યના પ્રશ્નો તરફી છે એને નહોતું ઉઠાવ્યું. એ છે એ સ્પેશિયલ કામ કરતા હતા એમની ભાષા માટે. કઈ ભાષા? તો કે તેલુગુ ભાષા છે એના ઉત્કર્ષ માટે છે કામ કરતા હતા, તેલુગુ ભાષા. તો અહીંયા છે એની મુખ્ય યોગદાન છે તેલુગુ ભાષા છે એ પ્રત્યે છે, સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોને લગતા નથી. ઓકે, શું નામ આવે છે? ખંડુઘરી વિરાસલિંગમ. ઓકે, અન્ના ગોટ ઇટ, લાઈક કરી દેવા. આલા યુદ્ધો અને તેના સમયને યોગ્ય રીતે ગોઠવો. યુદ્ધનું વર્ષ અને સંબંધિત યુદ્ધ: 1192 પ્લાસીનું યુદ્ધ, 1526 તરાઈનું બીજું યુદ્ધ, પછી આવે છે 1659 પાણીપતનું પ્રથમ યુદ્ધ અને 1757 પ્રતાપગઢનું યુદ્ધ. શું જવાબ આવે છે? A, B, C કે D? હાલો, કોમેન્ટ કરી દેજો. ઓપ્શન નંબર સી જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. તરાઈનું જે બીજું યુદ્ધ છે 1192 થયું હતું. પછી પાણીપતનું પહેલું યુદ્ધ ક્યારે થયું હતું? 1526 થયું હતું. પ્રતાપગઢનું યુદ્ધ 1659 થયું હતું. 1757 ની અંદર છે પ્લાસીનું યુદ્ધ થયું હતું. 100%. તો તમારા માટે એક પ્રશ્ન આપું વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ તમારે કરવાની છે કે ભાઈ બક્સરનું યુદ્ધ છે ક્યારે થયું હતું? બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? કોમેન્ટ કરીને જવાબ આપી દેજો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આજનું માર્ગદર્શન આવતીકાલના અધિકારી યુપીએસસી જીપીએસસી નો મસ્ત મજાનો ફ્રી સેમિનાર આપણે રાખેલો છે 17/5/2026 ના રોજ સવારે 9:30 થી 1 વાગ્યા દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ઓફલાઈન રાજકોટ ખાતે. કે જો વિદ્યાર્થી મિત્રો જે પધારે છે તો એને છે મસ્ત મજાનું છે એ સ્ટુડન્ટ કિટ આપવામાં આવશે ફ્રી. 5000 ની કિંમતનો એનસીઈઆરટી નો કોર્સ છે તમને તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. અને મસ્ત મજાની છે માહિતી પુસ્તિકા છે એ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાને કઈ રીતના પાસ કરી શકાય એની અંદર શું રોડ મેપ હોય એની આપવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ સાદર આમંત્રિત છે. તો આમાં ભાગ લેવા માટે મસ્ત મજાની છે એક લિંક આપેલી છે, તો એની અંદર છે એ આપ
લિંક ક્લિક કરીને છે આપ આની અંદર આવી શકો છો અને મસ્ત મજાનો ડિજિટલ પાસ છે એ સાથે લેતા આવજો. ડન છે. સાથોસાથ વિદ્યાર્થી મિત્રો આપણે MPW FAWની બેચ શરૂ કરી છે, તો એ પણ 12/5/2026 મંગળવારને રોજ શરૂ થઈ જશે. તો આમનો પણ જો આપ લાભ લેવો હોય હેલ્થ સેક્ટરમાં તો 3,499 રૂપિયા છે એક વર્ષ માટે. તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ આનો લાભ મેળવી શકો છો. તો અહીંયા સુધી છે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. આશા છે કે મસ્ત મજાના છે પ્રશ્નો તમને જોવા મળ્યા હશે અને જબરજસ્ત રીતે છે તમારું રિવિઝન અને પ્રશ્નો છે તમને મજા આવી હશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો સોમવારે મસ્ત મજાના લેક્ચરની અંદર. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને જોજો, શેર કરજો, લાઇક કરજો, આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. કોમેન્ટ કરશો તો મને મજા આવે એમ. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બધાને જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.